ઇન્ડિયા ટીવીની અંદર એક કાર્યક્રમ આવે છે આપકી અદાલત. એમાં જૈન મુનિ જે નગ્ન જે છે તરુણ સાગર એને બોલાવવામાં આવ્યા અને રજત શર્માએ પહેલો જ પ્રશ્ન કર્યો કે તમે જ્યાં જાઓ છો ત્યાં હાલો છો રસ્તા ઉપર તો અહીંયા પીસી આડી રાખો છો અને કદાચને તમને કોઈ બોલાવે તો તમે એને ઘેરે જાઓ કે ગમે અહીંયા જાઓ એટલે તમે બેહો એટલે ત્યાં કોઈ પાત્ર આડું રાખો છો. એના કરતાં ક્યાંક પોતળી બાંધી લ્યો તો આ ઝંઝટમાંથી કે તમને મુક્તિ મળી જાય. એટલે તરુણ સાગરે કીધું કે આ પીછી જે છે એ તો હું જ્યાં બેહું ત્યાં આમ એનાથી પીછીથી આમ વારી નાખવું એટલે કોઈ જીવજંતુ હોય તો એ જીવજંતુ આઘા પાછા થઈ જાય અને અહિંસા પણ અહિંસાનો માર્ગ છે મહાવીરનો એટલે હિંસા પણ નથી થતી. પણ એ વાત સાચી છે જે રજત શર્મા કે પણ એક ધોતિયું પહેરી લ્યો તો આ ઝંઝટમાંથી મુક્ત મળી જાય. એટલે ધર્મગુરુ જે છે આ જે શરીરમાં જે નગ્ન થવાની જરૂર નથી. ગુરુ અમે તન મન ધનના કે ઉતાર્યા વસ્ત્ર. તન કહેતા શરીર જેને અવધૂત જેને જ્ઞાન થયું હોય એને શરીરનો મોહ હોતો નથી. ગંગા સતી પાનબાઈને કહે છે કે રૂપ અને રંગમાં કે રમવું નહીં પાનબાઈ, કરવો ભજનનો આહાર. રૂપ અને રંગમાં ક્યાંય રમવું નહીં, કરવો ભજનનો આહાર. જેને અવધૂત જેને જ્ઞાન થયું હોય એ આ શરીરનો મોહ છોડી દે છે. તન અને મનમાં જે ખોટા વિચારોનો જે વલોપાત હતો સદગુરુને ચરણે ગયા પછી એ નષ્ટ થઈ જાય છે અને પરમાત્માની કિરણ એની અંદર ઉતરે છે. તન મન ધન કદાચને વિઘાન વાળ્યું હોય, જમીન જાંગીરી, સોના ચાંદી, ગાડીઓ, બંગલા હોય તો એને વેચી કાઢવી નથી એમ ભલે રહ્યું, પણ એનો મોહ રાખીને જે ફરવું ને એ અજ્ઞાનતા છે. એટલે ગુરુ કે તન મન ધનના ઉતાર્યા વસ્ત્રો. કારણ કે સદગુરુને ચરણે ગયા પછી આ જે તમામ જાતનો જે મોહ છે એ છૂટી જાય છે. જે શરીરના લુગડા ઉતારવાનું નથી કીધું, ભીતરમાં જે મોહ છે ને એ મોહરૂપી લુગડા ઉતારવાનું કીધું છે સંતોએ. બીજો પ્રશ્ન એવો કર્યો કે તમે 12-13 વર્ષના હતા અને ત્યાંથી તમને આ વૈરાગ લાગી ગયો તો તમે ભગવાનની જરા તો તમને એ ભગવાન મળી ગયો. એટલે જૈન મુનિ બોલ્યા કે તરુણ સાગર કે હજી હું રસ્તામાં છું એટલે હજી મને મળ્યો નથી. તો કે 13 વર્ષની ઉંમરથી ત્યાંથી તમે આ રસ્તા ઉપર ધર્મના માર્ગ ઉપર હાલો છો અને હજી તમને એ મળ્યો નથી. તો કે હું રસ્તામાં છું. સદગુરુ મળે એટલે પરબારી જે એને એ જ્ઞાન થઈ જાય છે. ગમે એવી વર્ષો જૂની તલવાર કટાઈ ગયેલી હોય અને એ હરાણ ઉપર પડે એટલે એ હરાણ છે એનો કાટ ઘડીભરમાં ખરી પડે છે અને જે તલવાર છે એ ઉજરી થઈ જાય છે. કારણ કે જે હરાણ ઉપર તલવાર પડવાથી એ જ્યાં એટલે સદગુરુને ચરણે ગયા પછી જન્મનો કદાચને ગંજ હોય તો એક સદગુરુના એક જે બોધથી જે ખરાબો હોય એ નષ્ટ થઈ જાય છે. એટલે કબીર કહે છે એક ચિંગારી કે આગ કી પડી પુરાને ઘાટ. જે જન્મના જે ગંજ પડ્યા હતા એ બરીને ભસ્મ થઈ ગયા સદગુરુના એક જે બોધથી. એટલે એ જે વાત છે કે હું હજી રસ્તામાં છું એવું ક્યારેય બનતું નથી કે પારસમણી લોઢાને અડે અને લોઢું કંચન ન બને. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધું જે છે એ ધર્મગુરુ એ આપણને એ તરફ લઈ જાય છે જે એ પોતાને જ નથી મળ્યો તો એની નીચે જે છે એની એ જ દશા હોય. એટલે સદગુરુને ચરણે ગયા સિવાય કોઈ દિવસ આમાંથી મુક્તિ મળતી નથી. ધર્મગુરુ છે એ આપણને પાખંડ તરફ લઈ જાય છે. જે અધૂરા છે એ અધૂરી વાતો કરે છે. જે પૂરા મળે તો રાવું રેડીએ. કારણ કે જે પૂરો જે છે આવો જેસલ રાય પ્રેમ થકી મળીએ અને પૂરો સાધુ હોય ને કે ન્યાજીને ભળીએ. જે પૂરો સાધુ છે એને ન્યાજીને ભળીએ. કારણ કે જીવની ગતિ તો છે ગુરુની પાસ, જેવી હોય કે કસ્તુરીમાં વાસ. આવો જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ અને પૂરા સાધુ હોય ને ન્યાજીને ભળીએ. એટલે આજે કેટલાય ઘણા પ્રશ્નો પૂછ્યા રજત શર્માએ પણ એનો કોઈ ઉત્તર ચોખ્ખો મળ્યો નથી. અને આવી જે વાહિયાત જે વાતું છે એ કારણ કે એ બધું જે છે એ ધર્મગુરુની જે વાતું છે એમાં કોઈ દી પાર પડી શકીએ એમ નથી.